ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું ફરી એકવાર સરનામું બન્યું છે વડોદરા સેન્ટ્રલ જેલ. તેમની ઉપર આરોપ છે વનકર્મીઓને ધમકાવવાનો અને ગન બતાવી ફાયરિંગ કરવાનો. આ તમામ જે તેમની ઉપર આરોપ લાગ્યા છે તેની શરૂઆતથી નવજીવનના પત્રકાર ઇકરામ મલિક છે તે પળપળની માહિતી તેઓ આપી રહ્યા છે. તેમની સાથે આપણે આજે સીધી જ વાત કરીશું કે શરૂઆતથી લઈને અંત સુધી જે આ કેસ આખો ચાલ્યો છે તેમાં શું વાતો સામે આવી છે અને જે ડેડિયાપાડાના ધારાસભ્યોનો હાલ જેલવાસ શરૂ થયો છે તે તમામ પાસાઓને લઈને આપણી સાથે વાતચીત કરવા માટે જોડાયા છે નર્મદાથી ઇકરામ મલિક. ઇકરામભાઈ, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઇકરામભાઈ, ચૈતર વસાવા ઉપર જે કેસ થયો હતો, સમગ્ર આખો મુદ્દો શું હતો? શરૂઆતથી તમારા ધ્યાને શું આવી હતી વાત? વર્ષ 2023 ની અંદર ધારાસભ્ય બન્યા પછી ચૈતરભાઈ વસાવાના જે મત વિસ્તાર છે ડેડિયાપાડા, એ જંગલ વિસ્તાર છે અને એ જે એમનું ઘર છે, બોગજ ગામ છે ધારાસભ્ય ચૈતર વસાવાનું, એ ગામની નજીક જ એક એટલે જંગલને અડીને જ આવેલું છે ગામ. જંગલમાં છે એવું કહીએ તો પણ ખોટું નથી. તો એ ગામની અંદર એક ખેડૂત છે તે કપાસની એમણે ખેતી વાવેતર કરેલું હતું અને એ વાવેતર હટાવી દેવા માટે કે વન વિભાગના જે બીડગાળ અને જે બીજા કર્મચારીઓ એ લોકો દ્વારા સૂચના આપવામાં આવી હતી. રમેશભાઈ ગિંબાભાઈ જે ખેડૂત છે તેમને, તો ત્યારબાદ પણ એ ખેડૂતે એ જગ્યા છોડી નથી. ત્યાં કપાસનું વાવેતર એઝ ઇટ ઇઝ એવું ને એવું રાખેલું હતું. ત્યારે મળતી જે વિગતો છે એ પ્રમાણે રાત્રે 1:30 વાગે જઈને વનકર્મીઓ દ્વારા એ તમામ કપાસ તોડી નાખવામાં આવ્યું હતું, બધું સાફ કરી નાખવામાં આવ્યું ત્યાંથી. અને એવું કહેવામાં આવ્યું હતું કે વન વિભાગની જમીન ઉપર જે દબાણ કરવામાં આવ્યું હતું એ વનકર્મીઓ દ્વારા દૂર કરી દેવામાં આવ્યું હતું. અને આ વાત જયારે ધારાસભ્ય ચૈતર વસાવા પાસે પહોંચી, જે કાગળ ઉપર જે વાત છે, ત્યારબાદ તેમના જે પીએ છે જીતુભાઈ વસાવા, તેમના દ્વારા વનકર્મીઓને ફોન કરવામાં આવ્યો અને તેમને ધાક ધમકી આપવામાં આવી કે ભાઈ તમે આ જે ખેડૂતને નુકસાન કર્યું છે એ તમારે એની જે 60,000 રૂપિયા કિંમત એ લોકોએ નક્કી કરી કે આ તો તમારે ભોગવવું પડશે, તમારે એનું વળતર આપવું પડશે. અને પછી એ વનકર્મીઓ જે એમાં સંડોવાયેલા હતા, આ જે કપાસ તોડીને ફેંકી દીધું હતું, ત્યારે એમની પાસેથી એમના પર્સનલ ખાતામાંથી એ લોકોએ 60,000 રૂપિયા કરીને એમણે 30,000 રૂપિયા કરીને લીધા હતા. અને ત્યાર પછી આ ઘટના બહાર આવી હતી. પછી એમાં એક પ્રકરણ એવું જોડાયું કે ધારાસભ્યએ એમને ઘરે બોલાયા, એ વનકર્મીઓ હતા એમને રાત્રે એ લોકો ગયા, ત્યાં એમને ધમકાયા, કથિત રીતે પોલીસ ફાયરિંગ કથિત રીતે એમના પોતાના વેપનમાંથી એમણે હવામાં ફાયરિંગ કર્યું, ઢોલ ધાપટ કરી ફરજ પરના વનકર્મીઓને. અને ત્યારબાદ તેમની સામે ડેડિયાપાડા પોલીસ મથકે ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકો, જેમાં 4 મહિલાઓ છે અને એક 5 પુરુષ છે અને એક એમાં પત્ની એમના છે, એ પણ સામેલ છે. એમ કુલ 9 લોકો સામે આર્મ્સ એક્ટ, પછી એક સમથઈ ગેરકાયદેસર મંડળી રચીને જે ધાક ધમકી અને જે તમામ કલમો છે એના આધારે એમની સામે કેસ નોંધાયો. અને ત્યારબાદ ધારાસભ્ય ચૈતર વસાવા ભૂગર્ભમાં ઉતરી જાય છે આ કેસ નોંધાયા પછી. અને પછી થોડા દિવસ પછી 10-15 દિવસ પછી નાટ્યાત્મક રીતે હાજર થાય છે અને પછી હાઈ વોલ્ટેજ ડ્રામા આખો સ્ટાર્ટ થાય છે. પણ ઇકરામભાઈ, અગાઉ તેમની આ સામે જે આ કેસ થયો હતો અને એમાં પણ એમને જેલવાસ થયો હતો અગાઉ પણ. અત્યારે જે ગઈકાલે કોર્ટમાં જે ચુકાદો આવ્યો છે, તમે પણ કોર્ટમાં હાજર હતા. આ કેસને લઈને કોર્ટની અંદર શું શું દલીલો થઈ હતી અને કઈ કઈ વાત કોર્ટે ધ્યાનમાં લીધી હતી? ગઈકાલે જે જજમેન્ટ આવ્યું તેમાં કોઈ દલીલો તો થઈ નથી. એમાં ફાઇનલ ડિસિઝન સ્ટેજ જ હતું એટલે એમાં કોઈ દલીલો નથી થઈ. આ કેસની અંદર જે સરકારી વકીલ હતા એ રજા પર એટલે ઓસ્ટ્રેલિયા કે જતા રહ્યા હતા, જે ગોહિલ કરીને છે. તો એમની જગ્યાએ ખાસ સ્પેશિયલ પ્રોસિક્યુટર જે AM નાયર કરીને છે તેમને અપોઇન્ટ કરવામાં આવ્યા હતા. અને એમના સહાયક તરીકે વંદના ભટ્ટ અહીંયા સરકારી વકીલ તરીકે એમની સાથે સંકલનમાં હતા. તો ગઈકાલે તો આ જેવી સવારે વાત બહાર આવી કે આજે આ એમના જે ફોરેસ્ટ વનકર્મીઓને મારવાના કેસમાં ચુકાદો આવવાનો છે, તેને લઈને મીડિયા ત્યાં ધીમે ધીમે ત્યાં પહોંચવા માંડ્યું હતું. અને કોર્ટ રૂમની વાત કરીએ તો એમાં કોઈ દલીલો નથી થઈ. માત્ર જે જજ સાહેબ હતા એમના દ્વારા આ કેસમાં તમને દોષી માનવામાં આવે છે એ રીતની જાહેરાત કરવામાં આવી, પરંતુ સજાની જાહેરાત નથી કરવામાં આવી. એ તો લગભગ 12 વાગ્યાના અરસામાં, 11:30-12 વાગ્યાના અરસામાં ખુલ્લી કોર્ટમાં આ વાત જજ સાહેબે કીધી કે ભાઈ તમને દોષી માનવામાં આવે છે અને પછી સજાની જાહેરાત કરાશે. ત્યારબાદ જે વચ્ચે ગેપ હતો એમાં
કેટલીક ચેનલોમાં એવું પણ ચાલી ગયું કે 3 વર્ષની સજા આપવામાં આવી છે, એ રીતના બિન પાયાના સમાચારો પ્રસારિત થઈ ગયા હતા. ખરેખર તો લગભગ આ કેસનો ચુકાદો 2:30 વાગે રિસેસ પહેલા જજ સાહેબે ખુલ્લી કોર્ટમાં જે ચૈતર વસાવા હતા, તેમના પત્ની હતા, તમામ જે રીતે કોર્ટમાં આયોજન હોય છે કે સૌથી છેલ્લી બેન્ચ હોય છે તે આરોપીઓની બેન્ચ હોય છે, ત્યાં 9 આરોપીઓને બેસાડવામાં આવ્યા હતા. એમાં ચૈતર વસાવા, તેમના પત્ની, તેમના સાળા જીતુભાઈ, અન્ય 4 મહિલાઓ હતી અને જે ખેડૂત છે જેમના ખેતરમાં કપાસ હતું અને જેમને પૈસા આપવામાં આવ્યા હતા, એમ કરીને તમામ 9 આરોપીઓને છેલ્લે બેસાડવામાં આવ્યા હતા. 2:30 વાગે જયારે જજ સાહેબ આવે છે અને પછી તમામ જે આરોપીઓ છે ચૈતર વસાવા સહિત તેમને આગળ આવી જવા માટે કહે છે, એટલે જે જજ સાહેબ બેસે છે એમની ડેસ્કની નજીક એમને બધાને લાઈનમાં ઉભા કરી દીધા અને પછી તેમને 1 બાય 1 કઈ કલમો હેઠળ તેમને કેટલી સજા સંભળાવવામાં આવી છે તેવું ખુલ્લી કોર્ટમાં એમણે સંભળાવવાનું ચાલુ કર્યું. ત્યારે ખબર પડી કે ખરેખર તો આ તમામને એક જ પ્રકારની સજા, એટલે કે 7 વર્ષની સજા બધાને ફટકારવામાં આવી છે કોર્ટે, અને લગભગ પ્રતિ આરોપી 25,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તો 8 કે 9 લાખ રૂપિયા જેવી કે એવી અન્ય તમામ જે દંડની રકમ થાય છે એ થઈને લગભગ 9 લાખ રૂપિયા જેવી રકમ થાય છે એવી ચર્ચા થઈ હતી. અને આ જયારે ચુકાદો સંભળાવવામાં આવ્યો એના પહેલા નર્મદાની જે કોર્ટ છે, તમે પણ જોઈ છે, કોર્ટ રોડ પર જ છે, તો એની બહાર પોલીસ બંદોબસ્ત જેમ જેમ વધતો ગયો ત્યારે લોકોને આ શંકા પાકી થતી ગઈ કે આજે કંઈક થવાનું છે, મતલબમાં કંઈક મોટું થવાનું છે. તો ગેટ બંધ કરી દેવામાં આવ્યા, પછી પોલીસની ગાડીઓ ઘણી બધી આવી ગઈ, પોલીસ બંદોબસ્ત થઈ ગયો, અન્ય તાલુકાના જે પોલીસ ઇન્સ્પેક્ટર હતા, પોલીસ ફોર્સ હતું એ પણ આવી ગયું. તમામ કોર્ટની અંદર જે લોકો આવતા હતા એમને પૂછવામાં આવતું હતું શા માટે આવો છો, તમારા કોર્ટમાં જવાનું કારણ શું, જેમ કરીને જે ક્રાઉડ કંટ્રોલની સિસ્ટમ જે હોય છે પોલીસની કોઈ પણ મોટી ઘટના પહેલા, તે બધી મેનેજમેન્ટ થઈ ગયું હતું. એટલે એવું અણસાર તો આવી ગયો હતો કે આજે કંઈક આ ચુકાદામાં સજા જે આવશે એ સજા ગંભીર જ હશે, એ રીતની વાત હતી. ત્યારે આ ચુકાદો સંભળાવવામાં ત્યારબાદ તમામ આરોપીઓ ચેતરભાઈને એ શહેરના બધાને પછી ચુકાદો સંભળાયા પછી પાછળ બેસાડી દીધા અને પછી પોલીસે એમને કોર્ડન કરી લીધા અંદર કે હવે એમને કેવી રીતે લઈ જવા જેલ તરફ, અને બહાર કોઈ આવી કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે રીતની પણ પોલીસે એકદમ કડક બંદોબસ્ત રાખ્યો હતો. પરંતુ એવું કંઈ થયું નથી. અને આ ચુકાદો સંભળાયા પછી હાવભાવની વાત કરીએ તો ધારાસભ્યના ચહેરાના હાવભાવની વાત કરીએ તે નોર્મલ અને શાંત જ જણાતા હતા. એમના વકીલ જે હતા, બચાવ પક્ષના વકીલ, તેમની સાથે તેઓ ચર્ચા પરામર્શ કરી રહ્યા હતા અને તમામ ઘટનાક્રમ અમે ત્યાં જ હાજર હતા, અમે અને બીજા અન્ય મીડિયા કર્મીઓ પણ જોઈ રહ્યા હતા. પણ ઇકરામભાઈ, આ વખતે એવા કોઈ દ્રશ્ય સામે ના આવ્યા? આપણે ભૂતકાળમાં જોયું હતું કે જ્યારે ચૈતર વસાવાની ધરપકડ થઈ અને એમને જેલમાં લઈ જવામાં આવતા હતા ત્યારે એમના જે સમર્થકો છે ગાડીઓ આગળ આવી જતા હતા, વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વખતે એવું કશું જ જોવા ના મળ્યું અને ચૈતર વસાવાને રાજપીપળાની જેલના બદલે શા માટે વડોદરા જેલ અચાનક જ આ નિર્ણય લેવાઈ ગયો? ગયા વખતે જે સમગ્ર ઘટના બની, ધારાસભ્ય ચૈતર વસાવા હાજર થયા હતા, પોતે સરેન્ડર કર્યું હતું અને ત્યારે ઘટનાક્રમ જે સર્જાયો હતો તેમને એ રીતના દ્રશ્યો અત્યારે એટલે નહીં સર્જાય કારણ કે એમણે આ વસ્તુ નોંધી લીધી છે કે ભૂતકાળની ભૂલોમાંથી શીખવું જોઈએ. કારણ કે જેટલું આ રીતનું કરે છે, કાયદાનો પ્રતિકાર કરે છે, તો એનો જે આપણે શું કહીએ એની સજા એમને મળે છે. કારણ કે સોશિયલ મીડિયામાં તમે જોયું કે કોઈ નિવેદનબાજી નથી કરી, કોઈ પણ આમ આદમી પાર્ટીના નેતા હોય, કોઈ બીજું કે ટોળે નથી વળ્યા. એટલે એમણે એ રીતની કાયદાને સહકાર આપવાની રીતે એમણે આ વર્તન એમનું દેખાયું છે અને માટે જ આવા દ્રશ્યો નથી સર્જાય. બીજું કે હવે કોર્ટે એક વખત સજા ફટકારી દીધી છે તો એની સામે કોઈ પ્રતિકાર કરવાથી કોઈ મતલબ નથી રહેતો, કારણ કે એ રોડ રસ્તા કે શેરીની લડાઈ નથી, હવે કાયદાની લડાઈ કાયદાની શેરીઓમાં જ અને કાયદાના જાણકારો જ લડી શકે. એ સામાન્ય કોઈ કાર્યકર્તા કે કોઈ નેતા નિવેદનબાજી કરીને માત્ર ને માત્ર આ કેસને નુકસાન પહોંચાડી શકે છે અથવા ધારાસભ્ય ચૈતર વસાવાનો જે પક્ષ છે એને નુકસાન પહોંચાડી શકે છે. માટે એમણે આ સ્ટ્રેટેજી અજમાવી હોય એવું મને લાગે છે. પરંતુ તેમનો જેલવાસ શરૂ થયો છે, તેમના પત્ની પણ છે, પરંતુ એક વાત એવી પણ સામે આવી છે કે ચૈતર વસાવાનું બાળક પણ છે. તો આ હકીકત શું છે આખી? હા, ચૈતર વસાવાનું જે બાળક છે એ તો છે જ એમાં, પરંતુ એમાં એમની બીજી પત્નીનું છે, એ જે પત્ની હાલ આરોપી નથી. પરંતુ આ જે 9 આરોપીઓ છે એમાં એક બેન છે, તેમનું નામ લગભગ સુખીબેન કે એવું કંઈક નામ છે એમનું. તો એમનું એક 4 મહિનાનું બાળક છે અને આ એક કરુણ પાસું છે. અને ગઈકાલે જયારે ચુકાદો આવ્યો ત્યારે એ બાળકને
તેમના કોઈ અન્ય બહેન હતા સહાયક, તે બાળકને લઈને કોર્ટની બહાર ફરી રહ્યા હતા. ત્યારે અમને જાણકારી મળી, ત્યારે અમે એમને પૂછ્યું કે આ બાળક કોનું છે અને શું છે. તો એમણે બધી વિગતો કીધી હતી કે આ જે આરોપી છે, 9 આરોપીઓ, તે પૈકી એક આરોપી છે, તેમનું આ 4 મહિનાનું બાળક છે. અને આ કોર્ટે જે સજા સંભળાવી, તો આ જે મહિલા જે બેન છે આરોપી, તેમણે પોતાના 4 મહિનાના બાળકને લઈને જયારે જેલમાં ગયા, પોલીસ એમને જે રીતે લઈને જતી હતી એમને વાનમાં બેસાડવા માટે, તો એ દ્રશ્યો પછી સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા. લોકોએ ખૂબ એમાં એ પ્રત્યે પોતાની સિમ્પતિ એટલે કે પોતાની લાગણી દર્શાવી કે આ એમ જોવા જઈએ તો એક 4 મહિનાનું બાળક લઈને એક મહિલા જયારે જેલમાં જાય છે, એક કરુણ પાસું છે આ ઘટનાની. કારણ કે જયારે પણ કોઈ ઘટનામાં કોઈ આરોપી પક્ષ હોય છે, તો એના જે પરિવારજનો હોય છે એમણે પણ પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતે એક રીતે સજા ભોગવવાની આવતી હોય છે. કારણ કે એમના કુટુંબની એક વ્યક્તિ જેલમાં જાય ત્યારે ઘરની પરિસ્થિતિમાં પરિવર્તન આવી જતું હોય છે. અને આવું જે 4 મહિનાનું બાળક લઈને કોઈને જેલમાં જવું પડતું હોય, એક ફિલ્મી સીન જેવું હતું. કારણ કે લોકો ભાવુક થઈ ગયા હતા અને લોકો હજી પણ આમાં ટિપ્પણીઓ થઈ રહી છે કે જે 4 મહિનાનું બાળક લઈને આ મહિલાએ જવું પડ્યું છે. પરંતુ ચૈતર વસાવાનો જેલયુગ શરૂ થયો, ઇકરામભાઈ, ફરી એકવાર તેમના સમર્થકો હોય, તેમના પત્ની હોય, આમ આદમી પાર્ટીના નેતા હોય, ફરી એકવાર એમણે સરકાર સામે જ સવાલો ઉઠાવ્યા છે કે ચૈતર વસાવા જે રીતે લડતા હતા એને લઈને આ પ્રકારની તેમની સામે કાર્યવાહી થઈ છે. બીજી બાજુ એવું પણ કહેવું છે કે નર્મદામાં જે રીતે આમ આદમી પાર્ટીની જીત થઈ છે, ત્યારબાદ આ કાર્યવાહી થઈ છે. તો છેલ્લા કેટલાક દિવસોમાં જે જિલ્લા પંચાયત નર્મદા કબજે કરી એ પહેલા પ્રધાનમંત્રીનો કાર્યક્રમ ત્યાં થયો હતો, ત્યારે ચૈતર વસાવાનું વલણ કેવું રહ્યું હતું? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જયારે જીત મળી, એ એમ કહો કે અનપેક્ષિત હતી. આટલી બધી એ જાયન્ટ જીત મળી અને 34 જિલ્લા પંચાયતો ભાજપ પાસે રહી અને એક જિલ્લા પંચાયત એમણે ગુમાવી, તેને લઈને એમનું કદ વધી ગયું. ત્યારે ભાજપમાં ચિંતા પેઠી હતી. ભાજપની અંદર, નર્મદા ભાજપમાં આંતરિક વિખવાદ છે, બધાને ખબર છે, સપાટી પર આવી ગયું છે. તો હવે જે પ્રત્યાઘાત આવી રહ્યા છે, તો એને એવું લોકો કહી રહ્યા છે કે 2027 ની ચૂંટણી પહેલા ચૈતર વસાવાને વેતરી નાખવાનો પ્લાન છે. અને માટે જ આ જે ચુકાદો છે એ રાજકીય પ્રભાવિત છે એવું લોકોનું કેવું છે. જે ચર્ચા લોકોમાં હાલ ચાલી રહી છે આમ કે આ આદમી પાર્ટીના દબાણ, નેતાઓ પણ આક્ષેપ કરી રહ્યા છે આ હા, જે કે દબાણ તેમની હેઠળ, સામે. હા, કે આ ચુકાદો છે એ ક્યાંક ને ક્યાંક દબાણ હેઠળ આવ્યો છે. એટલે લોકોમાં આવું પરસેપ્શન છે કે આ જે રાજકીય વિરોધી પાર્ટીનો જે છે નેતા, જે બોલકો નેતા છે, સતત સરકારને પરેશાન કરવાનું કામ કરે છે. અને અત્યારે તો નર્મદામાં એમનું કદ વધ્યું છે, જે પ્રકારે સ્થાનિક સ્વરાજ્યના જે રિઝલ્ટ આવ્યા છે એના પછી, તો એવું દેખાઈ રહ્યું હતું. અને બીજી વાત કે અન્ય બધા જે કેસો છે એના કરતા આ કેસને અલગ રીતે ટ્રીટ કરવામાં આવ્યું હોય એવું દેખાઈ રહ્યું છે. કારણ કે આ કેસની સુનાવણી ડે ટુ ડે ચાલતી હતી, અચ્છા. દરરોજ કેસ ચાલતી હતી, તારીખો નજીક પડતી હતી. એટલે 2 વર્ષની અંદર આ કેસને નિપટાવી દેવામાં આવ્યો અને એના પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હોય તેવી લોકો વાતો કરી રહ્યા છે. એની સાથે સાથે બીજું એક પાસું તમને કહી દઉં કે ધારાસભ્ય ચૈતર વસાવા જયારે હાજર થયા હતા આ કેસની અંદર, તે વખતે મોહરમનો તહેવાર હતો અને મોહરમના તહેવારના એક દિવસ પહેલા તેમણે સરેન્ડર કર્યું હતું અને એમને રાજપીપળા લાવવામાં આવ્યા હતા. અને તે વખતે એક તરફ મોહરમની તૈયારી ચાલતી હતી અને એમણે સરેન્ડર કર્યું હતું. સમગ્ર જે એલસીબી ઓફિસની બહાર જે ટોળે થયા હતા, માહોલ બગડી રહ્યો હતો, તંગ બની રહ્યો હતો. ત્યારે પણ એ જ માહોલ હતો. અત્યારે પણ મોહરમનો આજે 7મો દિવસ છે ગઈકાલે, ત્યારે તેમને સજા સંભળવામાં આવી. તો આ એક કોઇન્સિડન્સ બને છે કે ભાઈ જયારે એમને સરેન્ડર કર્યું હતું ત્યારે આ તહેવાર ચાલી રહ્યો હતો અને અત્યારે એમણે જે સજા ફટકારવામાં આવી છે ત્યારે પણ આ તહેવાર ચાલી રહ્યો છે. એ પણ એક સંયોગ છે. પણ ઇકરામભાઈ, તમે જે આ કેસ સમગ્ર સામે આવ્યો તો ત્યારથી લઈને અત્યાર સુધી તેમને સજા સંભળાવવામાં આવી રહી છે. સતત તમે આ કેસનું ફોલોઅપ લઈ રહ્યા છો. શરૂઆતથી આ કેસમાં કેટલીક એવી બાબતો પણ શંકા ઉપજાવનારી છે. તો એવી કઈ બાબતો તમારા ધ્યાનમાં આવી છે? જેમ કે તેમની પત્નીનું ઘરમાં હોવું, પછી ગનની જે વાત આવી છે જે હજી સુધી મળી નથી, આવી કેટલી બાબતો છે તમારા ધ્યાનમાં આવી છે? બિલકુલથી તમે જે વાત કીધી ચોક્કસ નોંધવા જેવી છે. કારણ કે જયારે પહેલી એફઆઈઆર થઈ છે તો એની અંદર એફઆઈઆરમાં મેં પણ વાંચી હતી, એમાં એવું લખેલું હતું કે આ ધારાસભ્યના પત્નીનું શું રોલ છે. તો એવું ત્યાં હાજર હતા ઘટના વખતે. તો એમના બચાવ પક્ષના વકીલોએ જયારે કીધું કે ભાઈ એક પત્ની પોતાના ઘરમાં હાજર ના હોય તો ક્યાં હોય ઘટના સમયે, કે એમનું હાજર હોવું એ કઈ ગુનેગાર નથી બની જતા. પછી પોલીસે એમાં સપ્લિમેન્ટરી ભરી કે એમની પત્નીએ વનકર્મીઓને ગાળો દીધી અને ધમકાવી કે તમારે પૈસા તો આપવા જ પડશે. એટલે પાછળ ત્યાં વસ્તુ ઉમેરાઈ ગઈ.
બીજી વસ્તુ તમે કીધી કે ગન, તો એ તો જનસામાન્ય વાત કરી રહ્યા છે કે આટલી મોટી જો ઘટના બની હોય તો એમાં હથિયાર ક્યાં ગયું? એનું કોઈ ગન પાવડર ઉડ્યું હોય FSL માં જે મળે પુરાવા તરીકે, તો કોઈ ધડાકો સાંભળ્યો હોય, કોઈ તણખા જોયા હોય, અથવા FSL એવો રિપોર્ટ હોય, તો પિસ્તોલ ક્યાંય મળી જ નથી. બીજી વસ્તુ કે આ જે ચુકાદામાં જે 7-7 વર્ષની જે આખરી સજા ફટકારી છે, એની અંદર એક વસ્તુ એવી છે કે કોઈને લોહી નથી નીકળ્યું, કોઈ દવાખાનામાં દાખલ નથી થયું, કોઈનું માથું નથી ફૂટ્યું, કોઈને ચપ્પુ નથી વાગ્યું, અને છતાં આજે આખરી સજા આવી છે તો એને પણ લોકો જોઈ રહ્યા છે કે એક અસામાન્ય જજમેન્ટ લાગે છે, કારણ કે આમાં એવી કોઈ ઘટના નથી બની. અને બીજું કે અમારી હથિયાર છે તે પણ કબજે નથી થયું. અમે જયારે સરકારી વકીલે ગઈકાલે ઇન્ટરવ્યુ કર્યો, એમાં પણ અમે એમને સવાલ કર્યો કે મેડમ, જે હથિયારની વાત હતી બંદૂકની, તે ક્યાં છે? તેમણે કીધું કે મળી નથી અને પુરાવાનો નાશ કરાયો છે, એવું કોર્ટે માન્યું છે. એટલે કોર્ટે એવું માન્યું કે પુરાવાનો નાશ થઈ ગયો છે, કરી નાખ્યો છે. એટલે એ કલમ એડ કરીને પછી આ કોર્ટને જે લાગ્યું છે, આ પુરાવાઓ જોતા FSL ના રિપોર્ટ પણ મુકાયા છે એમાં, અને જે આ ફરિયાદી પક્ષે સાહેદો છે તમામને સાંભળ્યા છે, અને એના પછી કોર્ટને એવું લાગ્યું છે કે આમાં આ રીતનું જજમેન્ટ આપવા યોગ્ય છે. કોર્ટની મુનસબી પર આધાર રાખે છે, જજની મુનસબી પર આધાર રાખે છે, એ પ્રકારે ચુકાદો આપ્યો છે. ઇકરામભાઈ, મારો છેલ્લો સવાલ છે કે હવે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર ધારાસભ્ય પદ માટે હવે લટકતી તલવાર કેમ છે? શું એમનું ધારાસભ્ય પદ હવે જોખમમાં છે? ચોક્કસથી આ વાત ગઈકાલથી જ જયારે ચુકાદાની વાત સ્ટાર્ટ થઈ ત્યારથી થઈ ગયું હતું કે ભાઈ હવે ધારાસભ્ય પદ ગુમાવશે. પરંતુ તમને એક વાત ક્લિયર કરી દો કે હવે વિધાનસભાની ચૂંટણીમાં માત્ર 6 મહિના જેવો સમયગાળો બાકી છે. બીજી વસ્તુ કે હવે હાલ જે ડિસ્ટ્રિક્ટ કોર્ટ, સેશન કોર્ટે ચુકાદો આપ્યો છે, ચુકાદાને હાઈકોર્ટમાં નિશંક પણ આ લોકો પડકારવાના છે. આજે મને એવી જાણકારી મળી છે કે જે અરવિંદ કેજરીવાલ, સત્યેન્દ્ર જૈનનું કેસ જે વકીલો લડતા હતા દિલ્હીથી, તે લોકો અમદાવાદ આવી ગયા છે અને હવે અપીલની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. એમણે એના માટેનું લડતની તૈયારી છે કરી દીધી છે. અને આપણા ગુજરાતના એક સ્થાનિક વકીલ છે, મોટું નામ છે, એમને પણ એપ્રોચ કરાયું છે. એ પણ એમની સાથે સંકલનમાં રહીને આ કેસનો ધારાસભ્ય ચૈતર વસાવાના પક્ષે લોકો લડવાના છે. તો એમણે જે કાયદાકીય લડત છે એ તો શરૂ કરી દીધી છે. અને રહી વાત કે એમના ધારાસભ્ય પદની જવાની, તો એમાં હજુ સમય લાગશે, કારણ કે આ કેસની અપીલ 90 દિવસમાં કરવાની હોય છે. કોઈ પણ કોર્ટનો ચુકાદો આવે તો 90 દિવસમાં અપીલ કરવાની હોય છે. તો મને હજુ એ દૂર લાગે છે વાત કે ધારાસભ્ય પદ ગુમાવે. બીજી વસ્તુ કે હાલ જયારે એમની સુનાવણી થશે પછી હાઈકોર્ટ પહેલું આમાં શું રિપ્લાય આપે છે, એને સ્ટે કરે છે, પછી આગળ શું થાય છે, સજા રદ કરે છે, સ્ટે કરતી હોય અથવા એમને જામીન આપે, સર્કમસ્ટેન્સીસ જોશે. તો એ હજુ મને દૂર લાગે છે કે ધારાસભ્ય પદ ગુમાવે, અને ગુમાવે તો પણ 6 મહિના બાકી છે વિધાનસભા ભંગ થવામાં, ગુજરાત વિધાનસભામાં નવી ચૂંટણી આવવામાં. તો બધા ધારાસભ્ય પદ ગુમાવી બી દે તો બહુ મોટું નુકસાન નહીં કહેવાય, મને એવું લાગે. તો આપણે સાંભળ્યા નર્મદાથી નવજીવન ન્યૂઝના સંવાદદાતા ઇકરામ મલિકને. તેમણે સતત આ જે કેસ ચાલી રહ્યો હતો તેમને રિપોર્ટિંગ કરી રહ્યા હતા અને ફોલોઅપ કરી રહ્યા હતા. જ્યારે કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો ત્યારે પણ અમારા સંવાદદાતા ત્યાં હાજર હતા. અને હાલ ડેડિયાપાડાના ધારાસભ્યનો જે જેલવાસ શરૂ થયો છે તેને લઈને અત્યારે રાજકારણ પણ ગરમાયું છે. આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે. તે પહેલા હવે ડેડિયાપાડાના ધારાસભ્યની જેલ મુક્તિ થશે કે કેમ તેને લઈને પણ અત્યારે સવાલ ઊભો છે. સાથે જ હવે ડેડિયાપાડા અને નર્મદાના વિસ્તારોમાં જ્યારે ચૈતર વસાવા હાજર નથી, તેનો ફાયદો ભાજપ આગામી ચૂંટણીમાં કેવી રીતે લેશે તે તો હવે જોવું રહ્યું. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.